નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. હેલ્મેટ પહેરવા જાગૃતિ અભિયાન. બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે ન પહેરનારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને સન્માન સાથે હેલ્મેટ પહેરવાની અપીલ. બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકોને સન્માન કરીને હેલ્મેટ પહેરવા જાગૃત કરાયા હતા. બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ રાવલ અને ટ્રાફિક પોલીસના જવાનોએ આજે બપોર બાદ સાંજના સમયે શહેરના જ્યોતિગ્રામ સર્કલ પાસે જે વાહન ચાલકોએ હેલ્મેટ ન પહેરેલ હોય તેવા વાહન ચાલકોને ઊભા રાખીને દંડ આપવાના બદલે પોલીસે ગુલાબનું ફૂલ આપીને વાહન ચાલકોનું સન્માન કરીને હેલ્મેટ પહેરવાના ફાયદાઓ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. ત્યારે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની ગાંધીગીરીથી વાહન ચાલકો ખુશ જોવા મળ્યા હતા અને જિલ્લા ટ્રાફિક પોલીસની આ ગાંધીગીરી કામગીરીને બિરદાવી હતી. સરકાર દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે માસની ઉજવણી કરવાની છે અને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા હેલ્મેટ પહેરવા જાગૃત કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે જે વાહન ચાલકોએ હેલ્મેટ નથી પહેરેલ તેવા વાહન ચાલકોને ઊભા રાખીને ગુલાબનું ફૂલ આપીને તેનું સન્માન કરીને હેલ્મેટ પહેરવા અપીલ કરવામાં આવે છે, તેમ બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ રાવલે મીડિયાને માહિતી આપી હતી. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.